હાય ગાઈસ, આજે અમે લોકો આવ્યા છે વાઘોડિયા બ્રિજ સ્ટુડિયોમાં. તો સ્ટુડિયોમાં આપણે જોઈશું કે બોયઝ અને ગર્લ્સનું કેવું કલેક્શન છે કપડાનું, અને નાના નાના કિડ્સનું પણ જોઈશું આપણે. તો લેટ્સ સી. તો ગાઈસ, તમે જોઈ શકો છો આ સ્ટુડિયો છે, અને સ્ટુડિયો તરફ આવવા માટેનો રસ્તો છે. આ વાઘોડિયા બ્રિજ છે. વાઘોડિયા બ્રિજ તરફ આપણે રોંગ સાઈડ આવવાનું છે, અને અહીંયાથી આવવા માટેનો રસ્તો અહીંયા છે, અને નજદીકમાં જ એલએનટી છે. જોઈ શકો છો તમે, એલએનટીની બાજુમાં જ છે સ્ટુડિયો, અને અહીંયા આઈનોક્સ છે. તો ચાલો આપણે સ્ટુડિયોમાં જઈએ. જેવા તમે અંદર પાર્કિંગ એરિયામાં એન્ટર થશો, ત્યાં સેન્ટરમાં તમને ચાર્જિંગ ઝોન જોવા મળશે. અહીંયા તમારે કોઈપણ ઇલેક્ટ્રિકલ વ્હીકલ હોય જેનું તમે અહીંયા આગળ સ્કેનર આપેલું છે, ત્યાં સ્કેન કરીને પૈસા પે કરો અને ચાર્જિંગ કરી શકો છો. તમે જોઈ રહ્યા છો કે અહીંયા પાર્કિંગ એરિયા ઘણો મોટો છે. અહીંયા તમે જોઈ શકો છો કે ટીકુ અને અભિમન્યુ એન્ટ્રી ગેટ તરફ જઈ રહ્યા છે. હવે ઉપર તમે જોયું આઈનોક્સમાં સિનેમા હોલ પણ છે. અહીંયા તમે મૂવી માટે પણ આવી શકો છો. અહીંયા એન્ટ્રન્સ છે. એન્ટ્રીમાં જ તમે જાઓ એટલે દરવાજો ખુલી જાય. હાલો ગાઈસ, તમે જોઈ શકો છો કે અમે સ્ટુડિયોમાં આવી ગયા છે. ઠીક છે. આ 299ના છે. જોઈ શકો છો એની ક્વોલિટી કેવી છે. આ છે 399ના ચપ્પલ. તો ગાઈઝ, હવે આપણે જઈશું સેકન્ડ ફ્લોર પર. હવે સેકન્ડ ફ્લોર પર આપણે મેન્સના કપડાં છે અને કિડ્સના કપડાં છે, તો આપણે જોઈશું ત્યાં જઈને. ઓકે ગાઈઝ, બસ. આ મેન્સના ચપ્પલ છે 299 વાળા. અભિમન્યુના કપડાં. હા ભાઈને આ રીતે રમવું હતું. બહાર નીકળ. આ નાના બાળકો માટેના કપડાં છે. આ અભિમન્યુ માટે શર્ટ જોયો છે. નાના બાળકો માટેનું કલેક્શન. આ મેન્સના પેન્ટ છે, અને શર્ટ. આવું કલેક્શન છે અહીંયા. આ સેકન્ડ ફ્લોર છે. અહીંયા ઉપરથી પણ એક્ઝિટ છે, અને જોઈ શકો છો તમે આ રીતે ઉપરનો વ્યૂ. ઉપર સિનેમા હોલ છે. તો ગાઈઝ, અહીંયાથી આપણે નીચે જવા તરફનો રસ્તો છે. અહીંયાથી આપણે એક્ઝિટ થાય છે. તો ગાઈઝ, તમે આઈનોક્સ મોલમાં આવ્યા હોય તો તમે કમેન્ટ સેક્શનમાં લખો કે તમને આઈનોક્સ કેવું લાગ્યું, અને આવી જ રીતે અમારી સાથે જોડાવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો, અને લાઈક કરો, અને શેર કરો. ધન્યવાદ.